હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ શ્રીખંડની રેસિપી. તો જે આ ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે તે આપણે માત્ર ઘરની 2 સામગ્રીમાંથી બનાવી શકીએ છીએ અને તેને બનાવવું એકદમ સહેલું છે. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલાં છે તે આપણે દહીંનો મસ્કો તૈયાર કરીશું. તો એના માટે મેં એક વાસણ લઈ લીધું છે. એના પર આ રીતે કોટનનું કપડું રાખી લેશું અને એમાં આપણે દહીં એડ કરી લેશું. દહીં છે તે આપણે મોડું લેવાનું છે જેથી ખાંડની ઓછી જરૂર પડે. આ રીતે દુપટ્ટો છે આવી રીતે ફીટ તૈયાર કરી લેશું અને કાણાવાળા વાસણમાં આ રીતે બાંધી અને 6 થી 7 કલાક છે તે ફ્રીજમાં રાખી દેશું. તમે રાતે રાખવું હોય તો રાતે પણ રાખી શકો છો જેથી સવારે છે તે તમે શ્રીખંડ બનાવી શકો. આ તપેલી છે તે આપણે ફ્રીજમાં રાખી દેવાની છે જેથી આપણું દહીં છે તે વધારે ખાટું ન થાય. અને જો તમે બહાર રાખશો તો મસ્કો તો તૈયાર થશે પણ તમારો મસ્કો છે તે ખાટો તૈયાર થશે. તો હવે આપણે આને 6 થી 7 કલાક માટે ફ્રીજમાં રાખી દેશું અને નીચેવાળું વાસણ છે તે મોટું લેવાનું છે જેથી જેટલું પણ પાણી મસ્કામાંથી બહાર નીકળે એ બહાર ન આવે. તો હવે આને 6 થી 7 કલાક માટે છે તે આપણે ફ્રીજમાં રાખી દેશું. આપણે જે દહીંનો મસ્કો બનાવવા રાખ્યો હતો તે બનીને તૈયાર છે. તો જોઈ શકો છો કે જ્યારે આપણે રાખ્યો હતો ત્યારે ત્યાં બધું ભરેલું હતું અને હવે તે આ રીતે પનીર જેવો થઈ ગયો છે. જ્યારે આ રીતે પનીર જેવો બને ત્યારે તમારે મસ્કો છે તે પરફેક્ટ બન્યો કહેવાય. તો આ મસ્કો છે તે આપણે એક વાસણમાં લઈ લેશું. મસ્કામાંથી આટલું પાણી નીકળ્યું છે તો હવે આ સાઈડ પર રાખી લેશું. મસ્કો છે તમે જોઈ શકો છો એકદમ ક્રીમી થઈ ગયો છે. તો હવે એમાં આપણે ઇલાયચી પાવડર એડ કરીશું. જો તમારે ઇલાયચી પાવડર એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એમાં 200 ગ્રામ છે તે દળેલી ખાંડ એડ કરીશું. તમે ખાંડ છે તે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. થોડી હું રહેવા દઈશ. પછી જો જરૂર પડશે તો પાછળથી ખાંડ એડ કરીશું. તો હવે વિસ્કરની મદદથી તેને બરાબર મિક્સ
કરી લેશું. શ્રીખંડ છે તે તમે કોઈ પણ ફ્લેવરનો બનાવી શકો છો. તો આપણે ખાંડ બરાબર મિક્સ કરી લીધી છે અને હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું. તો મેં અહીંયા કાજુ અને બદામ લીધા છે. તમારા જે મનપસંદ ડ્રાય ફ્રૂટ હોય તે તમે લઈ શકો છો. ડ્રાય ફ્રૂટ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણું ડ્રાયફ્રૂટ શ્રીખંડ, જેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું. તો તૈયાર છે શ્રીખંડ. તો તમને આ રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.